ગુજરાત વિકાસશીલ તો છે, પરંતુ ગુજરાતમાંથી વિકાસ ક્યાંક ઇનવિઝિબલ થયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ક્યાં જઈ રહી છે તે દરેકને ખબર છે. બીજું સત્ર પૂરું થવા આવ્યું અને ધોરણ 1-2 સાથે બાલવાટિકાના લાખો બાળકો પાસે હજી સુધી પુસ્તકો નથી. બાળકો માટે ભણતરનું આ સાધન પુસ્તક જ તંત્ર સમયસર પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. મોટા મંચો પર ગુજરાતનો વિકાસ ભલે ગુંજતો રહે, પરંતુ વર્ગખંડમાં બાળકો પાસે પુસ્તકો નથી તે હકીકત છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તંત્રને પૂછે છે કે પુસ્તક વગર બાળકો કેવી રીતે ભણશે. આ પ્રશ્ન સાચો પણ એટલો જ છે જેટલો કંટાળાજનક છે, કારણ કે જવાબ આપવા તંત્ર તૈયાર નથી. એક બાજુ પુસ્તકો નથી, બીજી બાજુ રાજ્યમાં 40,000થી વધુ શિક્ષકોની ઘટ હોવાનો આક્ષેપ છે. ખાલી પડેલી જગ્યાઓ, અપૂર્ણ સ્ટાફ, ગુણવત્તા ધરાવતું શિક્ષણ ક્યાંથી આવશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું, શું કહેશો? નિશ્ચિતપણે એટલે કોઈ આક્ષેપ કરવાની દ્રષ્ટિકોણથી નથી. હું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાની સાથે સાથે પેલા ગુજરાતનો નાગરિક છું. કોઈ પણ રાજ્યની પ્રગતિ માટે શિક્ષણ એનું ચાલક બળ છે. કોઈ પણ દેશ માટે પણ શિક્ષણ જેટલું સ્તર સારું એટલું વધુ સારું એ દેશની પ્રગતિ થાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી સતત શિક્ષણની અધોગતિ તરફ ધકેલાય છે. ગુજરાત શિક્ષણની ક્ષેત્રે સતત પાછળ ધકેલાતું એવા આંકડા કોંગ્રેસ કે છે એટલે નહીં, પણ દેશની અંદર પરખનો હમણાં જે નેશનલ સર્વે અચીવમેન્ટ જે રિપોર્ટ આવ્યો ભારત સરકારનો, તેમાં પણ ગુજરાત સમગ્ર દેશની અંદરના જે 10 રાજ્યો કહેવાય નિમ્ન કક્ષાના શિક્ષણની વ્યવસ્થામાં, એમાં ગુજરાત આવ્યું. એટલે કે તમે સમજો આખા દેશની અંદરના જિલ્લાઓમાં ગુજરાત ટોપ ઉપર આવવાને બદલે કે મધ્યમમાં આવવાને બદલે ગુજરાત નિમ્ન કક્ષાએ આવે, અને નિમ્ન કક્ષામાં પણ પાછો ગુજરાત નીચી કક્ષાએ આવ્યો 7મા ક્રમાંકે. જે સૌથી કથળેલી શિક્ષણ વ્યવસ્થાના 10 રાજ્યો આખા દેશમાં હોય, એ 10 રાજ્યોમાં પાછું ગુજરાતનો નંબર તો 7મો. એટલે તમે સમજી શકો કેવી સ્થિતિ છે. નીતિ આયોગનો રિપોર્ટ, યુનિસેફનો રિપોર્ટ, પરખનો રિપોર્ટ, ભારત સરકારના બધા અહેવાલો આવે, શિક્ષણની વ્યવસ્થા ઘટકે. ગુજરાતની અંદર 40,000 કરતા વધુ શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે. ગુજરાતની અંદર 42,000 કરતા વધુ ઓરડાઓની ઘટ છે. ગુજરાતની અંદર 14,562 શાળા એવી છે કે એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ફરજ પડે છે. 3,000 સ્કૂલો એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. તેવા સંજોગોની અંદર જ્યારે શૈક્ષણિક સત્ર એક આખું પૂરું થઈ ગયું હોય, બીજું સત્ર શરૂ થતું હોય, તેવા સંજોગોની અંદર પણ જો પહેલા ધોરણના અને બાલવાટિકાના પુસ્તકનું સહાયક મટીરિયલ પણ ન પહોંચ્યું હોય અને સરકારમાં રજૂઆત કરી, સરકાર એમ કે અમે એમને સોફ્ટ કોપી આપશું. નાના બાળકોને સોફ્ટ કોપી આપવાની ક્યાંથી આવે? કરોડો રૂપિયાના ખર્ચે તમે પ્રિન્ટિંગ કરાવો, કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડો, અને સમયસર જો બાળકોને પોતાની પુસ્તક ન મળી શકે વર્ગખંડની અંદર, તો કેવી રીતે ભણશે ગુજરાત? આ પ્રશ્ન મેં ઉભો કર્યો છે. જી બિલકુલ મનીષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.